નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રદેશ અધ્યક્ષ સહિતના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં માંજલપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સતીશ પટેલે નોંધાવ્યું ઉમેદવારી પત્ર। ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભાના ઉમેદવાર સતીશ પટેલ કલેક્ટર કચેરી ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના ભાજપના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં માંજલપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્રભાઈ પટેલનું કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ ફોર્મ જમા કરાવવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ એમનું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું છે, જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, પૂર્વ શહેર અધ્યક્ષ સુરત શહેરના શ્રી નીતિનભાઈ ભજીયાવાલાજી, સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી ગીતાબેન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહ્યા જેવા શ્રી જીતુભાઈ સુખડિયાજી, બધા સાથે મળીને આજે એમનું નામાંકન ફોર્મ સબમિટ કર્યું છે। આગામી સમયમાં માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં ભારે વોટિંગ થાય, ભારે માત્રામાં, એ પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને કરશે। અને જેવી રીતે સ્વર્ગસ્થ યોગેશ કાકાએ છેલ્લા 8 વખતથી આ સીટ પર જીતતા આવતા હતા, માંજલપુર વિધાનસભા બન્યા પછી પણ સતત સારા એવા માર્જિનથી જીતતા આવતા હતા, એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મહેનત કરીને સારા માર્જિનથી આ સીટ જીતાય, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે। ભારતીય જનતા પાર્ટીના મારા ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ મારા ફોર્મ ભરવા માટે અહીંયા પધાર્યા હતા અને આજે અમે અહીંયા કલેક્ટરમાં ફોર્મ જમા કરાવ્યું। બસ ભારતીય જનતા પાર્ટીની માંજલપુર વિધાનસભાની સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ રહી છે, એટલે એમાં બીજું કંઈ વિચારવાનું જ ના હોય। એ સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી આ સીટ પણ કાયમ રહેશે।